ઉર્જાનો એક પરંપરાગત સ્ત્રોત છે જળ વિદ્યુત પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, જ્યાં પાણીની પ્રાપ્યતા વધારે હોય અને ઊંચાઈ પર પાણી રહેલું હોય. ખાસ કરીને નદીઓ ઉપર ડેમ બાંધીને પાણીને પહેલાં રોકવામાં આવે, પછી એના ડેમના દરવાજા ખોલો એટલે પાણી ગતિમાં આવે. તો વહેતા પાણીની ગતિ ઉર્જા અથવા તો કોઈ ઊંચાઈ પર રહેલું પાણી છે એમાં સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જાનું રૂપાંતર પછી ગતિ ઉર્જામાં થતું હોય ધોધ દ્વારા. તો હાઇડ્રો પાવર સ્ટેશનો છે ને મોટાભાગે ડેમ, નદી ઉપર બાંધેલા ડેમમાં બનાવવામાં આવતા હોય છે. તો એમાં નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં અને ગતિ ઉર્જાનું ફાઇનલી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. ભારતમાં આવા જળ પ્રપાતો, વોટરફોલ્સની સંખ્યા આમ તો મર્યાદિત છે, જેનો ઉપયોગ સ્થિતિ ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે કરી શકાય. એટલે મોટાભાગે હાઇડ્રો પાવર પ્લાન્ટોને આપણે ભારતમાં નદીઓ પર બાંધવામાં જે બંધ આવેલા છે ને એની ઉપર સાંકળવામાં આવ્યા છે. અને ભારતની જે ચોથા ભાગની ઉર્જાની માંગ છે એ હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં હાઇડ્રો પાવર પ્લાન્ટની સંરચના, એની કાર્યવિધિ આપણે ભણી રહ્યા છીએ. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ ડેમ ડાબી સાઈડે જે જળાશય છે એ બાંધીને નીચે એનો દરવાજા સ્વરૂપે જળમાર્ગ આપ્યો છે. હવે પાણી છે એ ગતિમાં આવશે અને એના માર્ગમાં ટર્બાઇન ગોઠવ્યું છે. એટલે પાણીની ગતિ સાથે ટર્બાઇન છે ફરે અને ટર્બાઇન સાથે પાવર હાઉસ જનરેટર જોડ્યું છે. એની અંદર જે વીજળી છે એ નિર્મિત થશે અને પાણી છે આગળ નદી તરફ નીકળી જશે. તો આ જળ વિદ્યુત પાવર પ્લાન્ટ કહેવામાં આવે છે, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી. તો જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણે જાણીએ છીએ ક્યાંક બંધોની, ડેમોની મુલાકાતો આપણે લીધી છે, સમાજ વિદ્યાની અંદર પણ ભણવામાં આવે છે. નદીઓના વહેણને રોકવાનું અને એ એક મોટું જળાશય થાય એવો ઊંચો બંધ બાંધવાનો, પાણીના પ્રવાહને રોકી મોટા જળાશયમાં એકત્રિત કરવાનું, પાણીનું સ્તર ઊંચું આવે અને પછી પાણી છોડવાનું. આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જાનું પહેલાં તો ડેમની અંદર સંગ્રહાયેલા પાણીમાં સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય, પછી જ્યારે એને છોડવામાં આવે તો પાછું ગતિ ઉર્જામાં એ રૂપાંતરિત થશે. તો ડેમમાં ઊંચા લેવલ પર રહેલા પાણીને પાઇપો મારફતે, દરવાજા મારફતે ડેમના તળિયે રાખેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે. કેટલીક વાર ટર્બાઇન ઉપરના ભાગે પણ હોય છે અથવા સમતલ પણ હોય છે. એ જે તે સ્થળ ઉપર આધાર રાખે છે, જળાશય ઉપર આધાર રાખે છે. જળાશયમાં દર વખતે વરસાદને કારણે પાણી ભરાય, દર વખતે વરસાદ પડવાનો જ છે. એટલે આ જે ઉર્જાનો સ્ત્રોત છે એને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પણ કહેવાય, જળ વિદ્યુત. તો આપણે જળ વિદ્યુતના ઉદ્ગમો વિશે ખાસ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. આપણે અશ્મિભૂત બળતણ કે જે એક દિવસ નાશ પામવાનું છે, એમ જળ વિદ્યુત સ્ત્રોતોનો નાશ પામવા અંગેની આપણે ચિંતા કરવાની જરૂર નથી. પૃથ્વી ઉપર દર વર્ષે ચોમાસું આવતું હોય છે, પાણી ડેમોની અંદર ભરાતા હોય છે. પણ આની પણ કેટલીક મર્યાદાઓ છે. બંધોના નિર્માણ સાથે કેટલીક મુશ્કેલીઓ આવે. એનું કોઈ ચોક્કસ વિસ્તારમાં જ નિર્માણ કરી શકાય. આસપાસ પર્વતીય વિસ્તાર હોય, ટેકરીઓ હોય, ત્યાં વધારે શક્ય બને છે. બંધોના નિર્માણને કારણે કેટલીક વખત વધુ માત્રામાં જમીનો, એમાં ખેતીલાયક જમીન અને માનવ વસવાટોનો ભોગ બને છે.
કેટલીક વખત પૂર જેવી પરિસ્થિતિમાં ડેમ ઓવરફ્લો થાય ત્યારે માનવ વસવાટ ડૂબવાના કારણે નષ્ટ પામે છે. હાલમાં ચોમાસાની અંદર પણ ઘણા બધા ડેમ ઓવરફ્લો થયેલા છે. આપણે જોઈએ છીએ બંધોની અંદરથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બંધના પાણીમાં ડૂબવાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે, જૈવ વિવિધતાનો નાશ થાય, ઝાડ પાન વનસ્પતિ પાણીમાં ડૂબી જાય, અચાનક પરિસ્થિતિમાં સડવા લાગે એટલે એ વિઘટન પામીને મિથેન ગેસ ઉત્પન્ન કરે. એ ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે પણ એ જવાબદાર સાબિત થાય છે. તો આ એની મર્યાદા થઈ. બંધોના નિર્માણને કારણે જે લોકોએ પોતાની જમીનો છોડવી પડી છે, વિસ્થાપિત થયા છે, એમના પુનઃ વસવાટ સંતોષકારક અને યોગ્ય માલુમ નથી પડ્યા. એમની ક્ષતિપૂર્તિની સમસ્યાઓ પણ ઊભી થયેલી છે. ગંગા નદી પર ટિહરી બંધનું નિર્માણ અને નર્મદા નદી પર સરદાર સરોવર બંધનું નિર્માણ, આ મોટા ડેમોનો આપણે ઉલ્લેખ કર્યો. એની પરિયોજનાનો વિરોધ થયેલો, કોર્ટમાં કેસ ચાલેલો. તો એની મર્યાદા થઈ જળ વિદ્યુત પ્લાન્ટની. એના લાભની આપણે ચર્ચા પણ જોડે જોડે કરી લઈશું. તો એ ઉર્જાનો બિન પ્રદૂષક સ્ત્રોત છે. તે પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે અને દર વખતે જળાશયોમાં પાણી ચોમાસું આવવાથી ભરાય છે. એ એના લાભ થશે. અને ગેરલાભની ચર્ચા તો આપણે હમણાં જ કરી કે જૈવ વિવિધતા, કૃષિલાયક જમીન, માનવ વસવાટો, નિવસન તંત્રો નાશ પામે, વિસ્થાપિત લોકોનો પુનઃ વસવાટની સમસ્યા ઊભી થાય. એની મર્યાદા છે અથવા ગેરલાભ છે. હવે ઉર્જાના જે આવા પરંપરાગત સ્ત્રોતો છે એનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં પણ સુધારાની જરૂર હોય છે. ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનોલોજી ફોર યુઝિંગ કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી. તો એના ભાગ સ્વરૂપે આપણે જૈવ કચરો, બાયોમાસ, જૈવ સમૂહ એવો ટોપિક ભણી રહ્યા છીએ. તો જૈવ ભાર સમજાવો અથવા જૈવ સમૂહ સમજાવો, તો નોટ લખો એવું આપણને પૂછાશે. આ લાકડું, છાણા એ બધાને જૈવભાર કહેવામાં આવે છે. વનસ્પતિજ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી એને જૈવભાર ઉર્જા પણ કહેવામાં આવે છે. આપણે અગાઉ જણાવ્યું એમ પ્રાચીન કાળથી લાકડાનો બળતણ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. આપણે જો પૂરતા પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાનું સુનિશ્ચિત કરીએ તો બળતણ માટેના લાકડા આપણને સતત મળતા રહે. તો એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવાય. પણ જેટલા વૃક્ષો કપાય એટલા ઉગાડીએ નહીં તો એ પાછું પુનઃ અપ્રાપ્યમાં વર્ગીકૃત થઈ શકે છે. આપણે ગાયના છાણાના બળતણ તરીકે ઉપયોગથી પણ પરિચિત છીએ. ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા છે, પશુપ્રધાન દેશ છે. આપણને બળતણનો એ સ્થાયી સ્ત્રોત પણ પૂરો પાડે છે. તો આ બળતણ વનસ્પતિઓ અને પ્રાણીઓના ઉત્પાદન છે, બાયો પ્રોડક્ટ. એટલે એવા જે બળતણના સ્ત્રોત છે ને એને બાયોમાસ કહીશું, જૈવ સમૂહ કહીશું. વનસ્પતિ અને પ્રાણીઓના ઉત્પાદન, લાકડા છે, છાણા છે, એ બધાને. આમાં બળતણના દહનથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. એની માત્રા એટલી બધી નથી હોતી અને દહન થાય છે ને ત્યારે આપણે જોઈએ છીએ કે ધુમાડો ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણી જે એની કાર્યક્ષમતા વધારવામાં ટેકનોલોજીકલ સુધારાની આપણે જરૂર પડે છે. લાકડાને જ્યારે ઓક્સિજનના મર્યાદિત પ્રવાહમાં સળગાવવામાં આવે ત્યારે એમાં પાણી અને બાષ્પશીલ પદાર્થ બહાર નીકળી જાય ને અવશેષ રૂપે આપણને ચારકોલ મળે છે ને, કોલસો. એ જ્યોત વગર સળગે એવો કોલસો છે અને એમાં ધુમાડો પણ ઓછો થતો હોય છે. તો ચારકોલનું નિર્માણ લાકડામાંથી કરવું ટેકનોલોજીમાં સુધારાના ભાગ સ્વરૂપે આપણે એને કહી શકીએ. એમાંથી જે ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે એ પણ વધુ હોય છે.
એ જ રીતે ગાયનું છાણ, જુદા જુદા પ્રકારની વનસ્પતિ સામગ્રી, ભેંસ ગાયનું જે ખાધેલું ઘાસ વધે છે એ, પાકોની કાપણી પછી એના મૂળ, પ્રકાંડ, અવશેષ, શાકભાજીના છિલકા અવશેષ અને સ્વેજ, ગટરના પદાર્થોને ઓક્સિજનની ગેરહાજરીમાં સડવા દેવામાં આવે તો એ બાયોગેસ આપે છે. અને એમાં મુખ્ય સામગ્રી આપણે ગાય અથવા ભેંસના છાણા વગાડીને ગોબર ગેસ પેદા કરીએ છીએ. તો એક એ પણ ટેકનોલોજીકલ સુધારો કહેવાય. ઉર્જાના સ્ત્રોતમાં બાયોગેસનું ઉત્પાદન છે એ આપણને લાભદાયી છે. એમાં 75% મિથેન હોય છે. એ ઉત્તમ બળતણ પણ કહેવાય અને આપણને ફ્રીમાં પડે છે. ધુમાડા રહિત સળગે છે. પ્રકાશ અને રસોઈ માટે ઉપયોગી છે. દૂરના અંતરે પણ એને લઈ જવાય છે. એમાં આડ પેદાશ તરીકે ખાતર મળે છે જે સમૃદ્ધ કરે છે જમીનને. તો બાયોગેસ એ ગોબર ગેસ બોલો અથવા તો બાયોગેસ, એની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. તો ટૂંકમાં સમજાવો બાયોગેસનું ઉત્પાદન, અથવા ટૂંકનો જ લખો બાયોગેસ પ્લાન્ટ. એવા સ્વરૂપે આપણને પ્રશ્ન પૂછાશે. તો આકૃતિની અંદર બાયોગેસ પ્લાન્ટનું એક રેખાચિત્ર આપ્યું છે. એમાં ડાબી સાઈડે એક કુડી હોય, ટાંકી હોય, એમાં રગડો અને માટી એવું લખ્યું છે. એટલે આપણે શું કરવાનું હોય, આપણા જે ભેંસના ગાયના છાણા છે એમાં પાણી નાખીને એ ટાંકીની અંદર રગડો કરી અને અંદર બીજા કોઈ અવશેષો હોય વનસ્પતિના એ પણ, છાશ જેવા પદાર્થો પણ એમાં નાખવામાં આવે. તમે આગળ જોશો તો એ નીચે એક ટેન્ક બંધ છે. એ ટેન્કની અંદર, ગેસ ટેન્કની અંદર એ ઓક્સિજનની ગેરહાજરીમાં સડે અને બાયોગેસ ઉત્પન્ન કરે. એ ગેસ આઉટલેટનો કોક દ્વારા, બહાર પાઇપ દ્વારા આપણા ઘર સુધી પહોંચતું હોય છે. પછી બીજી બાજુનો માર્ગ છે જ્યાં માટી અને ખાતર, વધારાનું જે છાણ વધે એ પણ આપણે આડ પેદાશ તરીકે લઈ શકીએ. તો આવી રીતે અહીંયા છાણાને ડાયજેસ્ટ કરી અને બાયોગેસ પ્લાન્ટ જે ગામડાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો પ્લાન્ટની રચનામાં બે પ્રકારના હોય. એક તો આપણે જોયેલું હોય ધાતુની તરતી ટાંકી હોય અને બીજું સિમેન્ટનું હોય, ડોમ જેવું ઈંટોનું બનેલું માળખું હોય, ગુંબજ જેવું. ગાયના છાણ અને પાણીનો રગડો આપણે કહ્યું એમ મિશ્રણ ટાંકીમાંથી ડાયજેસ્ટરમાં મોટા ટોકામાં મોકલવામાં આવે, ભોંયરામાં હોય. ડાયજેસ્ટર એ શું છે? ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે, ગુફા છે. એમાં સૂક્ષ્મ સજીવોના અજારક શ્વસનમાં એમાં ઓક્સિજન નથી મળતો. તે ગાયના છાણાના રગડામાં રહેલા જટિલ સંયોજકોને નાના નાના ભાગમાં વિભાજિત કરે, તોડી નાખે. સંપૂર્ણ પ્રક્રિયાના અંતે પેદાશ તરીકે આપણને મિથેન વાયુ, અગત્યનો 75%, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ મળે છે. આ પ્રક્રિયા થવા માટે અમુક દિવસો લાગે છે, પણ જોકે રોજે રોજના છાણા આપણે વગાડતા રહીએ તો રોજે રોજનો ગેસ આપણને મળતો રહેતો હોય છે. તો બાયોગેસ ડાયજેસ્ટરની ઉપરનો ભાગ ખાલી હોય, એની અંદર ગેસ જમા થતો હોય છે, જ્યાંથી નળીઓ દ્વારા આપણા ઘર સુધી એને લઈ જવામાં આવતો હોય છે. 75% મિથેન ધરાવતો બાયોગેસ છે ને એ ઉત્તમ બળતણ છે. એની લાક્ષણિકતાઓમાં જોઈએ તો ધુમાડા રહિત સળગે, લાકડા, ચારકોલ તથા કોલસાથી વિરુદ્ધ. બાયોગેસના દહનથી રાખ જેવા કોઈ અવશેષો રહેતા નથી. એની તાપી ક્ષમતા પણ વધારે છે. કેટલીક વખત કેટલીક જગ્યાએ પ્રકાશના સ્ત્રોતના સ્વરૂપમાં પણ એનો ઉપયોગ કરવામાં આવેલ છે. વધેલા રગડાને સમય સમય પર બહાર કાઢી નાખીએ એવી વ્યવસ્થા હોય છે ડોમમાં. એની અંદર ઉત્તમ નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ખાતર, રબડી જેને કહીએ છીએ, ખેતરમાં નાખવામાં આવતી હોય. તો આવી રીતે આડ પેદાશ તરીકે ગાય ભેંસના છાણા, જૈવિક કચરો આપણને મળમૂત્રના સ્વરૂપમાં મળતો જ હોય અને એમાંથી આપણે બાયોગેસ ઉત્પન્ન કરીએ છીએ. તો આમાં બહુ ખર્ચ પણ આવતો નથી. ગાય ભેંસના છાણા દિન પ્રતિદિન આપણને આડ પેદાશના સ્વરૂપમાં મળતા જ રહ્યા હોય છે.
અને સાથે સાથે ખાતર પણ આપણને મળતું હોય છે, એ એનો ફાયદો છે. પછી સાથે સાથે અપશિષ્ટ પદાર્થોના નિકાલ માટે સુરક્ષિત ઉપાય પણ આપણને મળી ગયો, ગંદકી પણ ઓછી થાય છે. તો આવો જૈવ કચરો છે ને પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. બાયોગેસ પ્લાન્ટ પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે એને ભણી રહ્યા છીએ. હવે એવો જ એક બીજો ઉર્જાનો સ્ત્રોત આપણે જોઈશું, પવન ઉર્જા. પવન ચક્કી દ્વારા પવન ઉર્જાનું નિર્માણ, પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું નિર્માણ થતું હોય છે. સૌર વિકિરણ વડે આપણે ધોરણ 9ની અંદર ભણ્યા એમ ભૂખંડો અને જળાશયો અસમાન રીતે ગરમ થાય. એટલે કોઈક જગ્યાએ ઠંડી હવા, કોઈક જગ્યાએ ગરમ, કોઈક જગ્યાએ હવાની ઘનતા ઓછી, કોઈક જગ્યાએ વધારે. એના લીધે હવામાં ગતિ ઉત્પન્ન થાય અને હવા ગતિમાન થાય એને પવન કહેવામાં આવે છે. તો એ પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવા માટે થાય એવી રચના પવન ઉર્જાથી પવન ચક્કી દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ભૂતકાળમાં પવન ઉર્જા વડે યાંત્રિક કાર્ય કરવા માટે પવન ચક્કીનો ઉપયોગ થતો હતો. પવન ચક્કી એક વર્તુળાકાર ગતિની મદદથી પંપ વડે કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું હતું. આકૃતિની અંદર પવન ચક્કીની રચના જોઈએ છીએ આપણે. તો પાંખિયા પવન આવવાથી ફરતા હોય છે. પાંખિયા સાથે ટર્બાઇન જનરેટર જોડેલું હોય જેમાં વીજળી ઉત્પન્ન થતી હોય છે. સાથે સાથે કેટલીક જગ્યાએ પાણી ખેંચવાના પંપ સેટ છે, અનાજ દળવાની ઘંટી પણ એમાં ચલાવી શકાતી હોય છે. હાલમાં જે પવન ચક્કી છે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. પવન ચક્કી મોટા વિદ્યુત પંખાની જેવું બંધારણ ધરાવતી રચના છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ. એને કોઈ સખત આધાર પર ઊંચાઈ પર ગોઠવવામાં આવે છે. પવન ચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ પવન આવવાથી એ ફરે અને વિદ્યુત જનરેટરનું ટર્બાઇન ફરે, એના દ્વારા વિદ્યુત ઉર્જા મળે છે. એક પવન ચક્કીનું આઉટપુટ ખૂબ ઓછું હોય એટલે વ્યવસાયિક ધોરણે એનો ઉપયોગ બહુ ઓછો થાય છે. પણ ખૂબ જ મોટો વિસ્તાર હોય અને એક કરતાં વધારે પવન ચક્કીઓનું સંયોજન કરવામાં આવ્યું હોય એને વિન્ડ ફાર્મ, પવન ઉર્જા ફાર્મ પણ કહેવામાં આવે છે. દરેક પવન ચક્કીના ઉર્જાના આઉટપુટને એકબીજા સાથે જોડીએ તો વ્યાવસાયિક ધોરણે આપણે વધારે વીજળી મેળવી શકતા હોઈએ છીએ. વધુ જાણકારી માટે આપણને અહીંયા લખ્યું કે ડેનમાર્ક પવનનો દેશ છે. એ દેશની 25%થી વધુ વિદ્યુતની જરૂરિયાત પવન ચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીને સંતોષવામાં આવે છે. પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાના ક્ષેત્રમાં જર્મની પણ આગળ છે અને ભારતનું સ્થાન 5મું છે. તમિલનાડુના કન્યાકુમારી નજીક સૌથી વિશાળ પવન ઉર્જા ફાર્મ, વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવ્યું છે. એની અંદર 380 મેગાવોટ જેટલી ક્ષમતાવાળી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. એક અંદાજ મુજબ જો પવન ઉર્જાની પૂરતી ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે તો લગભગ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન થઈ શકે છે. બીજું કે પવન ઉર્જા એક પુનઃપ્રાપ્ય અને અસરકારક ઉર્જા સ્ત્રોત છે, પણ એના પણ કેટલાક ફાયદા અને ગેરફાયદા છે. ફાયદાની અંદર આપણે જોઈએ તો પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે અને વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચ કરવાની આપણે જરૂર નથી પડતી. પણ મર્યાદાઓ જોઈએ તો જે વિસ્તારમાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતો હોય એવા જ વિસ્તારોની અંદર એ કાર્યરત હોય છે. ટર્બાઇનની ગતિ ચાલુ રાખવા પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય તો જ ટર્બાઇન ફરતું હોય છે. જ્યારે પવન ન ફૂંકાતો હોય એ સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખવા સંગ્રાહક કોષ, બેટરી જેવા ટેકારૂપ સગવડતાઓ આપણે ઊભી કરવી પડે છે, ઇન્વેન્ટર જેવું.
અને પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ વિશાળ જમીન જોઈએ. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીનનું ફાર્મ આપણે જરૂર હોય છે અને પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે ફાર્મ સ્થાપવા માટે. પછી ક્યારેક વરસાદની અનિયમિતતાઓ, કુદરતની અનિયમિતતાઓ, વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડા, એની સામે ટાવર અને પાંખિયા ખુલ્લામાં હોવાથી ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી, મેન્ટેનન્સ માટે આપણે ધ્યાન આપવું જોઈએ. તો એની મર્યાદાઓ થઈ. અશ્મિ બળતણનો ગેરલાભ શું છે? આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે મર્યાદિત છે. વિશ્વમાં એનો જથ્થો એક સમયે ખૂટી જશે. એના બળતણથી હાનિકારક વાયુઓ, પ્રદૂષિત વાયુઓ ઉત્પન્ન થાય છે. શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત ઉપર નજર દોડાવી છે? તો એનો એ જ જવાબ એના ઉપર થાય કે વધતી જતી માંગ મુખ્યત્વે અશ્મિભૂત બળતણથી પૂરી કરવામાં આવે છે. હંમેશા એ શક્ય નહીં હોય. આપણી તકનીકો મુખ્યત્વે કોલસા અને પેટ્રોલિયમ જેવા બળતણોના ઉપયોગ માટે વિકસાવેલી છે, પરંતુ અશ્મિભૂત બળતણ પુનઃ અપ્રાપ્ય છે. એનો ભંડાર મર્યાદિત છે અને એના નિર્માણમાં લાખો કરોડો વર્ષનો સમય જાય છે. તો અત્યારે જે આપણે ચિંતાજનક દરે એનો ઉપયોગ કરતા રહીશું તો ભવિષ્યમાં એ સમાપ્ત થઈ જશે. તો એ પરિસ્થિતિ ટાળવા આપણે વૈકલ્પિક સ્ત્રોત ઉપર નજર દોડાવીએ છીએ. પવન અને પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગને આપણી સગવડતા માટે કેવા ફેરફાર કરાયા છે? તો પવન ઉર્જાના પરંપરાગત ઉપયોગને પવનચક્કી અને પવન ઉર્જા ફાર્મ સ્થાપી વિદ્યુત ઉત્પાદન માટે સુધારા કરવામાં આવ્યા છે. એના માટે પાણી ઉર્જાનો ઉપયોગ કરવા બંધ બાંધી નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા એવા સુધારા કરવામાં આવ્યા છે. તો આજે આ વિડીયોની અંદર હાલ પૂરતું આટલું. વિડીયો પૂરો થાય લાઈક જરૂર કરજો. ધન્યવાદ. આભાર.